ओके। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદે મમ। આપણે આગળ જવાનું છે ને? કયું છે? નવું સૂત્ર લે ને. 22મું પારિપ્લવાર્થા. પરિપ્લવ અર્થાય તે ચેતના વિશેષ. દીકરો. સરસ. ઓકે. ओके। पारिप्लवार्थः इति चेत् न विशेषितत्वात्। આ સૂત્ર આપણે શરૂ કરીએ આજે। अथ प्रकारांतरेण शङ्कते भृगुर्वै वारुणिः वरुणं पितरमुपससार अधिः भगव इति ह उपससाद सनत्कुमारं नारदः प्रतर्दनो ह वै दैवोदासीरीन्द्रस्य प्रियं धामोपजगामे इत्यादि उपाख्यानैः ब्रह्मविद्या निरूप्यते। હવે અહીંયા મ્યુટ કોઈનો મ્યુટ નથી, મ્યુટ કરી દીધા। હવે અહીંયા એક બીજા જ પ્રકારથી પુનઃ એક શંકા કરે છે અને એ શંકા કયા વિષયમાં? સેમ વિષય. કયો વિષય ચાલી રહ્યો છે આપણો? બોલો. પુરુષોત્તમના જ્ઞાનનું મહાત્મ્ય. ના, વિષય કયો છે? જ્ઞાનનું અંગ કર્મ છે. કર્મ જ્ઞાનનું અંગ છે. કર્મ જ્ઞાનનું. હા, કર્મ જ્ઞાનનું અંગ છે. ના ના ના, બરાબર બોલ્યા પહેલા. કયું? જ્ઞાન કર્મનું અંગ છે. એ પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે, એનું નિરસન કર્યું. એ પૂર્વ પક્ષ જ વિષય ચાલી રહ્યો છે કન્ટિન્યુ. પૂર્વ પક્ષ જ પૂછ્યો ને. વિષય આપણો એ જ છે ને, ક્યારનો પૂર્વ પક્ષ તો પ્રતિપાદન કરવા માંગી રહ્યો છે કે કર્મ અંગ તયા જ્ઞાન છે. એ જ કન્ટિન્યુ ચાલી રહ્યું. તો જ્ઞાન જે છે એ કર્મનો અંગ છે કે નહીં, એમાં પૂર્વ પક્ષી કે છે, અને એ જ ડિસ્કશનના અંતર્ગત હવે પુનઃ એક શંકા ફરી પાછી થઈ રહી છે, જ્ઞાન કર્મનો અંગ છે કે નહીં એ બાબતે. તો પુનઃ શું શંકા થઈ રહી છે? શંકાનું મૂળ તો કહે છે, શંકાનું મૂળ છે
કે ભૃગુર્વૈ વારુણી વરુણમ પિતરમુપસસાર. આમાં મુખ્ય જે વાત કહેવામાં આવી રહી છે, પહેલા હું તમને કહી દઉં, ટ્રાન્સલેશન કરી દઉં, પછી હું તમને મૂળ વાત સમજાવું કે શું કહી રહ્યા છે આમાં. શંકા કરનાર એમ કહે છે કે તૈત્રીય ઉપનિષદની અંદર ભૃગુ અને ભૃગુના પિતા ભૃગુ વારુણી અને એમના પિતા કોણ? ભૃગુના પિતા કોણ? હા, ભૃગુના પિતા વરુણ. તો ભૃગુ જે છે વારુણીએ પોતાના પિતા પાસે જઈને શું કહ્યું? પ્રશ્ન પૂછ્યા. ઉપનિષદમાં છે ને, તૈત્રીય ઉપનિષદની અંદર ભૃગુહ વૈ વારુણી ભૃગુર્વૈ વારુણી વરુણમ પિતરમ ઉપસસાર. બરાબર? ભૃગુ જે છે પોતાના પિતા પાસે જઈને પ્રશ્નો પૂછ્યા. પ્રશ્નો પૂછીને શું થયું? પ્રશ્નો પૂછ્યા એટલે કરીને એમનો જે આખ્યાન જે છે, પ્રશ્નોનું આખ્યાન જે છે, પ્રશ્નોના કારણે જે આખો આખ્યાન શરૂ થયો ને, જે આખી જે કથા એના પાછળની, એ આખો આખ્યાન જે છે એ ઉપનિષદની અંદર વર્ણન કરેલો છે, આ તૈત્રીય ઉપનિષદના અંતર્ગત, જ્યાં કન્વર્ઝેશન, એક પ્રકારનો કન્વર્ઝેશન, આખ્યાન ચાલી રહ્યો છે બ્રહ્મવાદ, બ્રહ્મ તત્વને સમજવા માટે થઈને, એ ભૃગુ અને વરુણ વચ્ચે છે. તેવી જ રીતે આવો જ આખ્યાન જે છે તે ચાલી રહ્યો છે છાંદોગ્ય ઉપનિષદના અંતર્ગત નારદ સનતકુમાર વચ્ચે. યાદ છે નારદ સનતકુમારનો સંવાદ? યાદ છે? સનત કુમાર પાસે નારદજી બ્રહ્મ જ્ઞાન માટે પધારે છે, ત્યારે એમને પૂછે છે કે તમે શું ભણ્યા છો? ત્યાંથી શરૂઆત કરે છે, નામથી શરૂઆત કરે છે. હા, બરાબર કે નહીં? અને એ કયા પ્રકરણમાં આપણે સમજ્યા હતા? ભૂમા વિદ્યા અંતર્ગત. ભૂમા વિદ્યામાં. ભૂમા વિદ્યા. પરફેક્ટ. ત્યાં પણ આખ્યાન છે, આખો કન્વર્ઝેશન છે ને નારદ સનતકુમાર વચ્ચે, રાઈટ? તેવી જ રીતે દૈવો દાસી ઇન્દ્ર પ્રતર્દન સંવાદ યાદ છે? ભાષ્યમાં આવ્યું હતું, ઇન્દ્ર પ્રતર્દન સંવાદની અંદર એક પ્રશ્ન થાય છે, શંકા ઉત્પન્ન થાય છે, તે ભાષ્ય પ્રકારે કર્યું હતું, એક ફર્સ્ટ અધ્યાયની અંદરની. હું ઇન્દ્ર છું એ? હા, નહીં, ઇન્દ્ર પ્રતર્દન સંવાદની અંદર એ પણ આખ્યાન યાદ છે ને? પેલો યમરાજ. રાઈટ, ઇન્દ્ર પ્રતર્દન સંવાદની. તો કૌશિતકી ઉપનિષદની અંદર પણ આ ઇન્દ્ર પ્રતર્દન જે છે સંવાદ રૂપ આખ્યાન મળે છે. તો તૈત્રીય, છાંદોગ્ય, કૌશિતકી, આ બધા જ ઉપાખ્યાનોથી બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ થયું છે. કારણ કે ઉપાખ્યાનની અંદર એવું જ છે, જેમ તેમાં પેલામાં ભૂમા વિદ્યા છે, આમાં ઇન્દ્ર પ્રતર્દન સંવાદમાં એક અલગ વિદ્યા પ્રદાન છે, વારુણીની અંદર પણ તત્વમસી ઇત્યાદિ બ્રહ્મ વિદ્યા છે. જુદી જુદી પ્રકારની બ્રહ્મ વિદ્યા જે છે એ જુદી જુદી પ્રકારની એ વિદ્યાઓ પ્રદાન કરવાનું આખ્યાન, ઉપાખ્યાનો ઉપનિષદની અંદર, વેદની અંદર મળે છે. 18 વિદ્યાઓ છે ને? 18 વિદ્યાઓ છે ને? આમ તો 32 છે. 32. હા, પણ જેટલી પણ હોય એટલી, પણ આપણે અત્યારે એના સાથે સેમ નિસ્બત નથી. પણ આપણે મૂળ આપણો પ્રશ્ન એ છે કે આ બધા ઉપાખ્યાનોથી બ્રહ્મ વિદ્યાનું જે નિરૂપણ થયું છે, એ બ્રહ્મ વિદ્યા જે એટલે કે આ બધા ઉપાખ્યાનો જે છે એનો વિનિયોગ શું? વિનિયોગ એટલે કે આને યુઝ શેમાં કરવાનું? ચલો, કન્વર્ઝેશન થઈ ગયું અને
આખ્યાનની અંદર નારદ સનત કુમારની વચ્ચે ભૂમા વિદ્યા અને ભૂમા શું છે, અને જે પરમ સત્ય રૂપ જે ભૂમા છે કઈ રીતે એનું સ્વરૂપ લક્ષણ શું છે, શું વગેરે બધું નારદજીને જે સમજાવ્યું સનત કુમારોએ, ખૂબ સુંદર, સરસ. પણ હવે આને સમજીને એનો વિનિયોગ શેમાં કરવો, કરવું શું? બરાબર. તો અહીંયા શું કહે છે કે બ્રહ્મ વિદ્યાનો તો નિરૂપણ થયું, પણ હવે આ બ્રહ્મ વિદ્યાનો વિનિયોગ, ધ્યાન રાખજો, આ શંકા ચાલી રહી છે, શંકા છે, આ ઉત્તર પક્ષ નથી, શંકા છે. તો હવે કહે છે કે પ્રતર્દનો વૈ દેવો દાસીર ઇન્દ્રસ્ય ઇન્દ્રસ્ય પ્રિયમ ધામોપજગામે ઇત્યાદિ ઉપાખ્યા. શું છે ભાઈ? ઓકે. ચાલુ છે. કૌશિકાબેન, તમારું મ્યુટ ખુલી ગયું છે, તમારો અવાજ આવે છે, મ્યુટ કરો. સોરી. હા. તો ઇત્યાદિ ઉપાખ્યાનૈર્હિ બ્રહ્મ વિદ્યા નિરૂપ્યતે. ઠીક. સર્વાણ્યાખ્યાની પારિપ્લવે સંસતીતિ શ્રુત્યા સંશન શેષત્વમ તેષામ અવગમ્યતે. અહીંયા જઈને પર એમનો મેઇન જે એજન્ડા ડિસ્ક્લોઝ થઈ ગયો આ લાઈનમાં જઈને. જો ફરીથી લાઈન વાંચો, હમણાં સમજાવો, એ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો એ આ અધિકરણ નહીં સમજમાં આવે. બરાબર, ફરીથી જુઓ. સર્વાણ્ય આખ્યાનાની, આ બધા જ આખ્યાનો નો વિનિયોગ શું? પારિપ્લવે સંસતિ ઇતિ શ્રુત્યા સંશન શેષત્વમ તેષામ અવગમ્યતે. આ શંકાનો પાર્ટ છે. સોરી, પૂર્વ પક્ષનો પાર્ટ છે. સોરી, હવે આ પૂર્વ પક્ષ શરૂ થઈ ગયો. સંશને શબ્દ સર્વાણ્યાખ્યાનાની પારિપ્લવે સંશતિ ઇતિ શ્રુત્યા સંશન શેષત્વમ તેષામ અવગમ્યતે. અહીંયા જઈને હવે શું કહે છે, જો કે આટલા બધા ઉપાખ્યાનો થયા અને એમાં બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ થયું. હવે તમે કર્મકાંડમાં જાઓ અને કર્મકાંડની અંદર અશ્વમેધ યજ્ઞના અંતર્ગત એક વિશેષ કર્મનું નામ છે પારિપ્લવ કર્મ. અશ્વમેધ યજ્ઞના અંતર્ગત એક વિશેષ કર્મ છે પારિપ્લવ કર્મ. હવે પારિપ્લવ કર્મની અંદર રિચ્યુઅલ શું છે, વિધિ શું છે, કે આ બધા ઉપાખ્યાનો જે છે ને, હમણાં જે કયા ને, ભૃગુર્વૈ વારુણી વરુણમ પિતરમ ઉપસસાર અધિહિ ભગવતો ઇતિ ઉપસસાદ સનત્કુમારમ નારદ પ્રતર્દનો વૈ દેવો દાસીરિન્દ્રસ્ય પ્રિયમ ધામોપજગામે. આ બધા જે આખ્યાનોનો પાઠ કરવામાં આવે. સમજ્યા? શું કરવામાં આવે પારિપ્લવ કર્મની અંદર? પાઠ. પાઠ કર્મ કરવું પડે એવું કે છે. આખ્યાનનો પાઠ. હા. આ આખ્યાનો જે છે બધા ઉપનિષદના, એનો પાઠ કરવો પડે. એ પારિપ્લવ કર્મના અંતર્ગત છે. એટલે અશ્વમેધ યજ્ઞના અંતર્ગત પારિપ્લવ કર્મ, અને એ પારિપ્લવ કર્મના અંતર્ગત આખ્યાન પાઠ. તો હવે અહીંયા પૂર્વ પક્ષી એમ કહે છે કે દેટ ઇઝ વાય ઇટ ઇઝ પ્રુવન કે સર્વાણી આખ્યાનાની પારિપ્લવે સંસતિ. બધી જેટલી પણ આખ્યાન જે છે ઉપનિષદમાં, એ પારિપ્લવ કર્મ જે સંશન જે છે, એટલે કે પારિપ્લવ કર્મ, એના શેષરૂપ છે. એનો શેષરૂપ એટલે સમજો વાત, કે આ જેટલા પણ આખ્યાનની અંદર બ્રહ્મ વિદ્યા જે છે નું નિરૂપણ,
એવી બધી જ આખ્યાનોનો વિનિયોગ શાના માટે કરવો? કર્મ માટે કરવો. ઇટ હેઝ નો અધર યુઝ. બીજા બધાનો યુઝ એનો બીજો કશો યુઝ જ નથી. ઉપાખ્યાનોનો યુઝ શું છે? એનો ઉપયોગ શું છે ઉપાખ્યાનોનો? કર્મ. કર્મ સાધ્ય થાય. કર્મની અંદર પાઠ કરવા માટે. પારિપ્લવ કર્મની અંદર જે રીતે પાઠ કરાય છે એવી રીતે કર્મની અંદર આ બધા ઉપાખ્યાનોને પાઠ કરવા માટે છે. બીજો કશો બીજો કશો ઉપયોગ જ નથી એમ કે છે. કોણ કે છે આ? પૂર્વ પૂર્વ પક્ષ. પક્ષ કે છે. હા, પાઠ કરવાથી ફળની પ્રાપ્તિ થાય એવું કહે છે કે ખાલી પાઠ જ કરવાનું કહે છે? નહીં. કર્મના યજ્ઞ. અંતર્ગત છે ને? યજ્ઞ પૂરો કરે. હા, કર્મના ઓકે. અંતર્ગત છે. ફલ જવા દ્યો, हाँ કરવાનું છે. કરને કા करने का है, ये तो करने से होता है. करने का है बस. કર્મમાં સમજીને કે વગર સમજીને પણ ચાલે એમ. સમજ્યા વગર જ મીમાંસકો તો એમ કે છે સમજવાની જરૂર જ નથી કર્મને કે જ્ઞાનને. અલ્ટિમેટલી જ્ઞાનથી ફલ નથી મળવાનું. ये तो करने से होता है. बाबा रामदेव, करोगे नहीं तो योग कैसे होगा? होगा योग? ज्ञान से योग होता है, करने से होता है. समझा? તો એવી રીતે આ શું કહે છે પૂર્વ પક્ષ આ ભાઈ કે કર્મમાં તો કહ્યું છે એટલે કરો. બરાબર. હવે કહ્યું છે એટલે કરો, એમાં કહ્યું શું છે? અશ્વમેધ યજ્ઞ. અશ્વમેધ યજ્ઞની અંદર કહ્યું શું છે? પારિપ્લવ કર્મ. પારિપ્લવ કર્મની અંદર કેવી રીતે કરવાનું કહ્યું છે? આ બધા આખ્યાનોનો પાઠ કરવાનો. બસ. તો તેથી હેન્ડ્સ પ્રૂવન, તેથી સિદ્ધ થઈ જાય છે કે આખ્યાનો કોના માટે રચાયેલા છે? कर्म કરવા માટે. કર્મ સિદ્ધ કરવા માટે. તેથી કર્મ શેષ છે જ્ઞાન. એટલે કર્મ શેષ. જ્ઞાન કર્મ શેષ છે. સમજ્યા? હમ. સમજમાં આવે છે આ પૂર્વ પક્ષ? हाँ કે કર્મની અંદર જ્ઞાન, કેમ કે કર્મની અંતર્ગત જ્ઞાન કાંડના ઉપાખ્યાનોનો પાઠ અને વિનિયોગ થાય છે. તેથી ઓલો ભાઈ એમ કે છે, હા, ઓલા ભાઈ પૂર્વ પક્ષ ભાઈ શું કે છે કે તેથી સિદ્ધ થઈ ગયું કે જ્ઞાન જે છે એ કર્મનો અંગ છે. કર્મને સિદ્ધ કરવા માટે જ્ઞાન છે, જ્ઞાનને સિદ્ધ કરવા માટે કર્મ નથી. બરાબર? બોલો ઉષાબેન, તમે કઈ પૂછતા હતા? આ પારિપલો કર્મ એટલે કેવું કર્મ? એક પ્રકારનો કર્મ છે અશ્વમેધ યજ્ઞના અંતર્ગત એક કર્મનું નામ છે પારિપ્લવ. એની અંદર આ વિધિ છે, ઉપાખ્યાનોને પાઠ કરવાનો. પારિપ્લવ કર્મ શું છે એની મીમાંસાની અંદર જવાની જરૂર નથી. એટલે નામ છે એમ. બરાબર. નામ છે, ઇટ્સ અ નેમ. ઓકે. અને એ પારિપ્લવ કર્મની અંતર્ગત આવી એક વિધિ છે કે ભાઈ તમે બધા ઉપાખ્યાનોનો પાઠ કરી દો. એટલે પેલો એમ કહે છે કે ભાઈ જ્ઞાનના ઉપાખ્યાનોનો યુઝ તો અહીંયા કર્મની અંદર કરી રહ્યા છે. કર્મનો ઉપયોગ જ્ઞાનની અંદર નથી, પણ જ્ઞાનનો ઉપયોગ કર્મની અંદર છે. એટલે એ એમ કહે છે કે ઓહો, તેથી સિદ્ધ થઈ ગયું કે જ્ઞાન કર્મશેષ છે. સમજ્યા? ક્લિયર? કોઈને પ્રશ્ન છે કે ક્લિયર છે? એટલે એમ કે પૂર્વ પક્ષી જ પોતે આ બધા ઉપનિષદો ને આખ્યાનોનું જ રેફરન્સ લઈને સામે એ કરે છે ને આર્ગ્યુમેન્ટ. એટલે સેમ લાઈક શંકર મતમાં બી આપણે જોતા હોઈએ છીએ એવી રીતે જ થશે ને, શ્રુતિનો આધાર લઈને એ લોકો એ કરતા હોય છે ને. કરેક્ટ. પણ એમનો એજન્ડા એવો છે ને, એમનો એજન્ડા 1 પોઈન્ટ એજન્ડા એવો છે એ લોકોનો કે યેન કેન પ્રકારેણ
જ્ઞાન જે છે કર્મનું અંગ કઈ રીતે છે એ સિદ્ધ કરવું. બસ. એટલે એ લોકો તો આવી રીતે બધા જ શ્રુતિઓનું ઇન્ટરપ્રિટેશન કરવાના ને. હમ વન બરાબર. અજંડા જે છે તો હમ અહીંયા પણ એ જ એજન્ડાના હેઠળ એના અંતર્ગત આ આર્ગ્યુમેન્ટ આપી રહ્યા છે. હા. સર્વાણી આખ્યાનાની પારિપ્લવે સંશતિ ઇતિ શ્રુત્યા સંશન શેષત્વ. સંશન શેષત્વમ એટલે કર્મ શેષત્વમ. હા, તેષામ અવગમ્યતે. બરાબર. આજે થાકી ગયો. તો શું કીધું? સંસન એટલે શું કીધું? કર્મ કર્મ આજે કર્મ કહ્યું ને તમે હા આ હા મેધ યજ્ઞની અંદર સંશન કર્મ. તો હમ હા, હવે આગળ જઈએ તો આગળ શું કહે છે ભાઈ? એક મિનિટ. ઓહ માય ગોડ, ખબર નહીં આજે બહુ ઊંઘ આવે. સોરી. હા, હવે આગળ શું કહે છે? સંશને શબ્દમાત્રસ્ય પ્રાધાન્યેન અર્થજ્ઞાનસ્ય અતથાત્વાદ ઉપદેશાંતાખ્યાન પ્રતિપાદ્યમ યે જ્ઞાનમ મંત્રાર્થ મંત્રાર્થવદ પ્રયોજનકમ ઇતિ કર્મશેષત્વમ ન વક્તુમ શક્યમ પ્રાધાન્યમ તુ દુરાપાસ્તમ ધર્મિણ એવ સિદ્ધિરિતે ઇત્યાહ પારિપ્લવાર્થા ઇતિ. હવે આગળ કે જઈને એમ કહે છે કે સંશન કાર્ય જે છે એમાં શબ્દનું જ પ્રાધાન્ય છે. સંશન કાર્ય એટલે કે આ જે પારિપ્લવ કર્મ છે એના અંતર્ગત જે પાઠ કરવાનો જે કર્મ છે કે જસ્ટ પાઠ કરી જાઓ, આ જે ઉપાખ્યાનોનો પાઠ કરી જાઓ કર્મના અંગ ત્યાં, રાઈટ? કર્મનો અંશ છે, રિચ્યુઅલ છે, એક પ્રકારની વિધિ છે. તો પાઠ કરી જાઓ. તો આ પાઠરૂપ જે કાર્ય સંશન કાર્ય જે છે એમાં બ્રહ્મ વિદ્યા લેવાનો કોઈ કાર્ય જ નથી, અર્થજ્ઞાનનું ઇમ્પોર્ટન્સ જ નથી. ખાલી શું કહ્યું છે? પાઠ કરવાનું. એવું થોડી કહ્યું છે કે આનો અર્થ સમજો. કર્મના સંશન કાર્યની અંતર્ગત શું કહ્યું છે? ખાલી પાઠ કરવાનું કહ્યું છે. અર્થ જ્ઞાન મેળવીને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરો એવું નથી કહ્યું. હા એટલા માટે હજુ પણ આ પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે. હા, હમ. તો કહે છે કે સંશન કાર્યની અંદર તો શબ્દ પ્રાધાન્ય છે, અર્થ પ્રાધાન્ય નથી. અર્થ જ્ઞાનનું કંઈક યુઝ જ નથી. હવે જો અર્થ જ્ઞાનનું જ કોઈ પ્રયોજન ન હોય તો બ્રહ્મ વિદ્યાન કરવાનું શું? ઇઝ ઓફ નો યુઝ. કર્મ ઇઝ ઓફ યુઝ. કર્મ કરશો તો ફલ મળશે, નહીં કરો તો નહીં મળે. સિમ્પલ એઝ ધેટ. અને અહીંયા પણ જે જ્ઞાન સોરી જે કર્મના અંગભૂત થઈને આખ્યાનનો પાઠ કરવાનું કહ્યું છે, ખાલી પાઠ છે, અર્થ જ્ઞાનનું ના કહ્યું જ નથી કશું. એનો અર્થ શું થાય છે? જેવી રીતે મંત્રશાસ્ત્રની અંદર પણ અર્થ જ્ઞાન વગર શબ્દોમાં એક શક્તિ રહેલી છે, શબ્દ મંત્રના શબ્દોમાં શક્તિ રહેલી છે, તેવી જ રીતે
જ્ઞાનકાંડમાં બ્રહ્મવિદ્યા અથવા ઉપાખ્યાનો જે છે, બ્રહ્મવિદ્યા આપતા ઉપાખ્યાનો ખાલી શબ્દ માત્ર જ રેલેવન્ટ છે, અર્થજ્ઞાનનું કોઈ રેલેવન્સ જ નથી. એવું કોણ કહે છે? આ કોણ કહે છે? પૂર્વ પૂર્વ પક્ષ. પક્ષ. પૂર્વ પક્ષ. હા, નહીં તો વળી પાછા સિદ્ધાંત નહીં સમજી જતા પાછા, એટલે કહું છું. હમ. બરાબર. તો આ પ્રમાણે ક્યાં ગયું? હા, તો અર્થજ્ઞાન મહાત્મ્ય જે છે એ અહીંયા ઉપાખ્યાનોનું તો છે નહીં, એટલે અર્થજ્ઞાન અપ્રયોજક છે. આગળ જો કહે છે કે સંશને શબ્દ માત્રસ્ય પ્રાધાન્યેન અર્થજ્ઞાનસ્યાत् તથાત્વાत् ઉપદેશાંતાખ્યાન પ્રતિપાદ્યમ જ્ઞાનમ મંત્રાર્થવદ અપ્રયોજકમિતિ. અપ્રયોજક છે. કેવી રીતે અપ્રયોજક છે? મંત્રાર્થવદ. મંત્રાર્થનો પણ જેવી રીતે છે એવી રીતે અહીંયા પણ અપ્રયોજક છે. મંત્રાર્થ અપ્રયોજક એટલે શું? કે મંત્રની અંદર મંત્ર બોલવાથી સિદ્ધ થાય છે કર્મ, કે મંત્રનો અર્થ જાણવાથી કર્મ સિદ્ધ થાય? બોલો. મંત્રશાસ્ત્રની અંદર મંત્ર બોલવાથી થાય છે કે મંત્રનો અર્થ જાણવાથી થાય? બોલવાથી. અર્થ જાણવા. બોલો. અર્થ જાણવા. અર્થ જાણવાથી નહીં થતો મંત્રશાસ્ત્રમાં. બોલો નહીં તો બોલવાથી. તમે બોલો જ નહીં એમ કહ્યું કે શ્રી કૃષ્ણ શરણમ વિચારી લીધું મેં. શબ્દનો તમે આશરો ન લો, ખાલી તમે અર્થ જ્ઞાન લઈ લો તો ચાલે નહીં ને એટલું. મનમાં કે ઉપાંશુમાં કે વૈખરીની અંદર એ શબ્દ તો આવવા જોઈએ કે નહીં? વૈખરીમાં ના આવતા હોય તો મનમાં આવે, પણ શબ્દોનું પ્રાધાન્ય છે કે નહીં? અર્થ પ્રાધાન્ય નથી મંત્રશાસ્ત્રમાં, એમ કહે છે આ પૂર્વ પક્ષી. કે મંત્રશાસ્ત્રની અંદર પણ શબ્દ પ્રાધાન્ય છે, અર્થ પ્રાધાન્ય નથી. એવી રીતે ઉપનિષદની અંદર આખ્યાનની અંદર શબ્દ પ્રાધાન્ય છે, અર્થ પ્રાધાન્ય જ નથી. અને એ શબ્દ પ્રાધાન્યતા જે છે, પ્રાધાન્યતા જે છે કોના માટે છે? કર્મશેષના માટે છે. કર્મનો અંગ થઈ રહ્યો છે એટલે પ્રધાન છે. શબ્દ પ્રધાન છે. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા એ કહી રહ્યા છે કે સંશને શબ્દ માત્ર મંત્રાર્થવદ અપ્રયોજક. મંત્રાર્થવદ, મંત્રનો અર્થ જે છે એ અપ્રયોજક છે. એ મંત્ર શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, તેવી રીતે આખ્યાન અર્થ અપ્રયોજક છે. આખ્યાન શબ્દ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આખ્યાન શબ્દ ઇમ્પોર્ટન્ટ હોય, પ્રધાન હોય, તો એ ખાલી કર્મનો જ પાર્ટ બની શકે છે. ઇન્ડિપેન્ડન્ટલી એનાથી કશું જ એચીવ નહીં થાય જ્ઞાનથી, અથવા આ આખ્યાનોનો યુઝ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી કશો જ નથી. એ કર્મના તરીકે શબ્દ માત્ર મંત્રવત એને જ્યારે વિનિયોગ કરો તમે કર્મની અંદર, ત્યારે જ એનું ઇમ્પોર્ટન્સ છે, એવું સિદ્ધ પૂર્વ પક્ષી કરી રહ્યો છે અહીંયા. તેથી કરીને એમ સિદ્ધ થાય છે કે જેવી રીતે પારિપ્લવ કર્મની અંદર આખ્યાનોનો ઉપયોગ છે, તેવી રીતે જે શ્રુતિ આખ્યાનના અંતર્ગત નથી આવતી એ બધાને એક્સટેન્ડ કરીને જોઈ લેવું જોઈએ, તો સમજમાં આવશે કે પૂર્વ પક્ષ એમ કહે છે કે સર્વ શ્રુતિઓ જે છે એ બધી કર્મના અંગભૂત છે, વાઇસે વર્સા નહીં. કે સમજમાં આવ્યું? છે કોઈને પ્રશ્ન? અતથાવાદ એટલે શું? હા, અતથાત્વાદ.
પ્રાધાન્યેન અર્થજ્ઞાનસ્ય અતથત્વાत्, અર્થજ્ઞાનની જરૂરત જ નથી, શબ્દ માત્રની જ જરૂર છે, અર્થજ્ઞાનની જરૂરત જ નથી. અજ્ઞાન હોય તો પણ કશું થાય નહીં એવું કે છે. અર્થ કરશો કશું થશે નહીં, કશું સિદ્ધ નથી થવાનું એમ કે છે. ખાલી કર્મ કરો તમે બસ. કર્મ કહ્યું છે કરો, બસ કહ્યું હા. કહ્યું છે એટલે કરો, એવું છે. હવે ધવલભાઈ એવું ના કહેવાય કે મંત્રો જ આપણે કરીએ કોઈ કર્મ, વૈદિક કર્મ, એમાં મંત્રોચ્ચારણ કરીએ તો મંત્રનો અર્થ તો આપણે ખબર હોવી જોઈએ ને કે કયા દેવતાને અનુસંગીને આપણે આ કરી રહ્યા છીએ, એનું શું ફળ પ્રાપ્ત થશે, એ જ્ઞાન તો આવશ્યક છે જ ને. એક મિનિટ, પણ ચલો મંત્ર જ્ઞાન લઈ લો, તો મંત્ર જ્ઞાનથી એકલું કર્મ સિદ્ધ થશે? એટલે એ સહિત કરવું પડે ને. પણ જ્ઞાન નથી, ચાલો તો શું તમે એમ કહો છો કે કર્મ સિદ્ધ નહીં થાય? એકલા મંત્ર કેવી રીતે? જો તમે કોના માટે કરી એ જ ખબર નથી તમને, એનું જ જ્ઞાન નથી, તો થોડું કર્મ સિદ્ધ થશે. કર્મની અંદર એવું થોડી લખ્યું છે કે તમે જ્ઞાન સહિત કર્મ કરશો તો જ તમને ફલ મળશે? આપણને તો એવી રીતે કે મંત્રના જ્ઞાન કયા દેવતા માટે તમે જે ખબર જ નથી ને ખાલી મંત્ર બોલી જવાથી કેવી રીતે સિદ્ધ થાય, એ પ્રશ્ન. મીમાંસકો એવું કે છે. મીમાંસકો એ રીતે છે, પણ મંત્ર શાસ્ત્રમાં તો એવું નથી ને, મારું તો. મંત્રશાસ્ત્રની અંદર એ તો આપણે ઇન્ટરપ્રિટેશન આપણે એમ કરીએ છીએ, પણ મંત્રશાસ્ત્રની અંદર પણ આ મીમાંસકો એમ કહે છે કે તમે અર્થ જ્ઞાન નહીં કરો તો ચાલશે, તમે મંત્રના શબ્દોમાં એ શક્તિ છે એવું કહે છે મીમાંસકો. કોને સ્વાહા કરો છો એ તો ખબર હોવી જોઈએ. સપોઝિટલી નથી ખબર, ચાલો તો શું એ સ્વાહા જે છે શબ્દ જે છે એ પેલો ઋત્વિક જે છે યજમાનને સ્વાહા કરાવી રહ્યો છે, તો શું એ યજ્ઞ સિદ્ધ નહીં થાય? ભૌતિક રીતે થશે, પણ જે અગ્નિમાં જે સહ વગાડે છે એ અગ્નિ જેને પહોંચાડવાનું જે કર્મ કરશે કેવી રીતે થશે? તો પછી જ્ઞાન જ રાખો ને, જ્ઞાન જ લો, પછી કર્મ કરવાની શું જરૂર છે? કર્મ જ્ઞાન સહિત, હું એ કહેવા માંગુ છું, એમાં જ્ઞાનનો પાર્ટ પણ છે, એમ એ કહેવા માંગુ. પણ હું મીમાંસકોને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું અત્યારે. તો હવે હું તમને એમ કહું કે તો પછી તમે જ્ઞાન જ લો ને કર્મ કરવાની શી જરૂર છે? કોઈ એકમાં જાઓ. સંબંધીઓ તો એવું જ કહે છે કે કવ્યાની એટલે કે પિતૃનો શ્રાદ્ધ કરવા પૂરતું જ જ્ઞાનની આવશ્યકતા છે. એ તો બરોબર છે, એ એમની રીતે એમનો પક્ષ સિદ્ધ કરવા માટે કહે છે. નહીં, હું એમના પક્ષમાં છું અત્યારે. હું બ્રહ્મવાદના પક્ષમાં અત્યારે તો નથી. અત્યારે હું પૂર્વ પક્ષીના વરઘોડામાં છું. ખાલી મીમાંસકો માટે. તો એ વરઘોડામાં ફરી આપણે ત્યારે એ લોકો તો શું કહે છે? એ લોકો એમ કહે છે કે જુઓ, તમે બ્રહ્મવાદ સમજો કે ન સમજો, અગ્નિહોત્રમ જુહોતી, શું કહ્યું છે? અગ્નિહોત્ર કરવું રોજ, નહીં કરો તો પાપ લાગશે. હજુ જ્ઞાન નહીં લો તો પાપ લાગશે એવું નથી કહ્યું, પણ કર્મ નહીં કરો તો પાપ જ લાગવાનું છે. અજ્ઞાનીને પણ પછી અબુધને પછી અસુરીનો રોગ પ્રાપ્ત થાય છે, એનું શું? હે, અજ્ઞાની છે, અબુધ લોકો છે જે જ્ઞાન પ્રાપ્ત નથી કરતા, એને બીજી શ્રુતિ કહે છે ને કે અસુરિયા નામનો અંધતમ છે એ લોક પ્રાપ્ત થાય. એની સામે એ પણ સામ્ય શ્રુતિ તો આવે જ છે ને. હા, તમે હવે મારી જ શ્રુતિઓનો મારી પર જ ભસ્માસુરની જેમ ઉપયોગ કરો. મારી જ સમજાવેલી શ્રુતિઓ મારી પર હવે તમે મને ભસ્માસુરની જેમ તથાસ્તુ. ના, એવું નથી આ તો સારી વાત છે. પ્રશ્ન થયો. પણ ધવલભાઈ આજના દશરથભાઈ કીધું પણ અશ્વમેઘ યજ્ઞ કરતા હોય તો કે એ કે અશ્વમેઘ યજ્ઞ કરવાથી આ ફળ મળશે, એને ખબર હોય કે ફળ મળવાનું છે, પણ જે અશ્વમેઘ યજ્ઞ કરાવતો હશે એને તો ખબર હશે ને કે એકચ્યુઅલી અશ્વમેઘમાં શું હોય, એને તો જ્ઞાન હોવું જરૂરી છે ને, એવું નહીં? જ્ઞાન જરૂરી છે એ મીમાંસકો એમ પક્ષ કેમાં માને છે કે તમને જ્ઞાન ન હોય ને તો પણ તમારે કર્મ તો કરવું જ પડશે.
કર્મ કર્યા વગર તો કશું થવાનું જ નથી. મંત્રને ફલરૂપ શું થયું? જતા રહ્યા શું? મંત્રને ફલરૂપ માને. મંત્રને ફલરૂપ નથી માનતા, મંત્રને સાધન માને છે ફલ પ્રાપ્ત કરવાનું. મંત્ર જ નહીં બોલો ફલ કેમનું મળશે? શબ્દ માત્ર પ્રયોજક છે, અર્થ પ્રયોજક જ નથી એમ કહે છે. बोलना तो पड़ेगा. बोलना तो पड़ेगा, बोलना तो पड़ेगा. मन में ऐसे अर्थ ज्ञान लेने से कुछ नहीं होगा नहीं होगा. એમ કે. બરાબર. આપણા મિતેશભાઈ કહો ને અશ્વમેઘ, હું પણ સ્વાહા કરીને અહીંયા અગ્નિની અંદર સ્વાહા કરો એમ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તો ક્યાંથી પહોંચવાનું તું ઉપર कुछ नहीं होगा. કરીને આમ ઢેકા નમાવા પડશે. समझा? करना तो पड़ेगा कि नहीं अंदर कुछ? मारा वाला. વિચાર કરવા માત્રથી થોડો કર્મ થઈ જાય છે, અર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યા કરીને માત્રથી એમ કે. તો ક્યાં ગયું? હા, ધવલભાઈ, હા, આપણે હમણાં મિતેશભાઈ કહો ને અશ્વમેઘ, હું પણ અશ્વમેઘ બોલું છું, તો કયો શબ્દ આવશે? ઘરનો ગ કે ધજાનો ધ? નહીં નહીં, અશ્વમેધ છે, ધ. ધ મને ઘણો જ હું ઘ બોલું છું, ઘરનો ના, ઘ. ના, ના, ધ નહીં. मैं 10 का. હમ. વાદળા નહીં. વાદળા નહીં, મેઘ નહીં. दादा. अश्वमेध हवीर भोक्ता. હવે તો હા, તો કહે છે કે મંત્રાર્થ વદ અપ્રયોજકમથી. જેવી રીતે મંત્રાર્થ અપ્રયોજક છે, ખાલી મંત્ર શબ્દ પ્રયોજક છે, તેવી રીતે ઉપાખ્યાનોનો શબ્દ માત્ર પ્રયોજક છે, ઉપાખ્યાનોનો અર્થ પ્રયોજક નથી. તેથી ઉપાખ્યાન અર્થ અપ્રયોજકતા સિદ્ધ કરીને આગળ જઈને એમ કહે છે, તેથી કરીને બ્રહ્મવિદ્યા અપ્રયોજક છે. કર્મ કરવામાં બ્રહ્મવિદ્યા ઓપ્શનલ છે, જરૂરત નથી. તેથી કર્મ શેષત્વ છે જ્ઞાનનું, એવું સિદ્ધ થાય છે એમ પૂર્વ પક્ષીનું કહેવું છે. ક્યાંથી લઈ આવ્યો? પારિપ્લવ કર્મ લઈ આવ્યા. બોલો, કઈ કઈથી શોધીને કર્મો લઈ આવે છે. बस एक સુધી લાવશે ને એની અમે. હા, એ તો સોચશે. હા, આ શું છે કે બધો કોન્ફરન્સ ડિસ્કશન થાય ને એનાથી આ લખાયેલા છે સૂત્રો. બરાબર કે નહીં? એક કોન્ફરન્સ જે થઈ હતી ઋષિઓની એના અંતર્ગત છે. એના અંતર્ગત છે ને આ બ્રહ્મસૂત્રકાર. એટલા માટે અહીંયા લાવી રહ્યા છે કારણ કે સંદિગ્ધ પાઠ છે આ, એટલા માટે. સંદિગ્ધ પાઠ ના હોત તો ના લાવત. બરાબર. આખા ચોથા પાદની અંદર આવું જ છે કે કર્મ જ્ઞાન પર ડિપેન્ડન્ટ છે કે જ્ઞાન કર્મ પર ડિપેન્ડ છે, એ જ અવગ્રહ ચાલ્યા કરે છે. સાધન પ્રકરણ કોને કહ્યો? હમ. હમણાં બધાને આનંદ નહીં આવે, પછી જયારે ફલ પ્રકરણ આવશે તો આનંદ આનંદ આવી જશે. લાવી દેજો પાછા, બધા જઈએ પેલા. મારો હવે ટાઈમ પાકી ગયો છે પાછો. તો અચ્છા, આગળ તો કર્મશેષત્વમપી ન વક્તુમ શક્યમ પ્રાધાન્યંતુ દુરાપાસ્તમ ધર્મિણ એવ અસિદ્ધિરિત્યાહ પારિપ્લવાર્થા ઇતિ. બરાબર. હવે આગળ તેથી કરીને કહે છે કે જ્ઞાન અપ્રયોજક છે, તેથી કરીને જ્ઞાન જો પ્રયોજક જ નથી તો જ્ઞાન ધર્મી કઈ રીતે હોઈ શકે? હા, સમજ્યા? જ્ઞાન પ્રયોજક નથી તો જ્ઞાન ધર્મી કઈ રીતે હોઈ શકે? તેથી જ્ઞાન અપ્રયોજક છે, શબ્દ માત્ર પ્રયોજક છે, તેથી જ્ઞાન જે છે એ ધર્મી સિદ્ધ ન થઈ શકે. અને જો જ્ઞાન જ ધર્મી સિદ્ધ ન થઈ શકે
તો કર્મને જ્ઞાનના અંગભૂત કર્મ કરવાનો તો પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો કૈમુતિક ન્યાયને. વેન જ્ઞાન ઇઝ નોટ પોસિબલ, ઇટ ઇઝ નોટ ઇવન પ્રિસ્ક્રાઇબ્ડ, તો જ્ઞાન ધર્મી કઈ રીતે થઈ શકે? સમજ્યા? તો અહીં કહે છે કે જ્ઞાન ધર્મી જ નથી. હા, અહીં છે ને લખ્યું શું છે, ક્યાં ગયું? ધર્મીણ, જો નીચે છે ને, ન વક્તુમ શક્યમ પ્રાધાન્યમ તુ દુરાપાસ્તમ ધર્મીણ એવ અસિદ્ધિ રીતિ ઇતિ આહ પારિપ્લવાર્થા ઇતિ. સમજ્યા? ધર્મી, જ્ઞાનનો ધર્મી પોસિબલ જ નથી, કારણ જ્ઞાન ધર્મી થઈ જ નથી શકતો, કે જ્ઞાન પ્રયોજક જ નથી. શબ્દ બોલવાથી કર્મ સિદ્ધ થાય, અર્થના જ્ઞાનથી કર્મ સિદ્ધ થતો જ નથી. એટલે પૂર્વ પક્ષી કહે છે કે તેથી કરીને કર્મના અંગભૂતમાં જે છે જ્ઞાનનો પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. બરાબર? કર્મના અંગભૂતમાં જ્ઞાનનો પ્રશ્ન ઉત્પન્ન નથી થતો, કેમ કે જ્ઞાન ધર્મી જ નથી, અને જ્ઞાન પ્રધાન છે, તો આપણે નિરસ્ત કરી દીધું. જ્ઞાન પ્રધાન છે જ નહીં. હમણાં નિરસ્ત કર્યો ને આપણે. દુરાપાસ્તમ. અર્થ પ્રાધાન્યવાદને આપણે એ લોકો માને છે, શબ્દ પ્રાધાન્યવાદમાં માને છે એ લોકો. અર્થ પ્રાધાન્યમાં વાદમાં માનતા નહીં એ લોકો. સમજ્યા? તો કહે છે કે પારિપ્લવાર્થા ઇતિ ઉક્તરીત્યા સર્વા ઉપાખ્યાન શ્રુતયઃ કર્મશેષભૂતા ઇતિ. તેથી કરીને સિદ્ધ થઈ ગયું. શું સિદ્ધ થયું? ઉક્તરીત્યા સર્વા ઉપાખ્યાન શ્રુતયઃ કર્મશેષભૂતા. કર્મની પ્રાધાન્યતા. કર્મશેષભૂત છે. આ બધા ઉપાખ્યાનોની શ્રુતિઓ કર્મશેષભૂત છે. એટલે સિદ્ધ કરી દે છે કે ઉપનિષદ જે છે એ કર્મકાંડનો અંગ છે. સમજે? ઓકે, હવે આગળ. આગળ શું કહે છે હવે? આચાર્ય એવમપી કર્મશેષત્વમ જ્ઞાનસ્ય ન સંભવતી ઇતિ. હવે અહીંયા કહે છે, અહીંયાથી શું શરૂ થયું? અહીંયાથી ઉત્તર પક્ષ શરૂ થયો. બરાબર? ઉત્તર પક્ષમાં એમ કહે છે, ઓ આ પોસિબલ નથી. આ જે પક્ષ તમે ગ્રહણ કરી રહ્યા છે, પક્ષ સાચો નથી. બરાબર? શું કહે છે? અત્ર આચાર્ય એવમપી કર્મશેષત્વમ જ્ઞાનસ્ય ન સંભવતી. જ્ઞાન એ કર્મશેષ નથી. નો, જરૂરી નથી કે હંમેશા જ્ઞાન કર્મશેષ જ હોય. જ્ઞાન ધર્મી પણ હોઈ શકે છે. બરાબર? તો અહીંયા શું કહે છે? કઈ રીતે? તો કહે છે અહીંયા કે કુતઃ, તો કહે છે વિશેષિતત્વાદ. વિશેષિતત્વાદ, જો અહીંયા સૂત્રની અંદર જ સૂત્રસ્થ છે આ વિશેષિતત્વાદ. પારિપ્લવાર્થ ઇતિ ચેત ન. કેમ? કુતઃ ન પારિપ્લવાર્થ. કુતઃ? વિશેષિતત્વાદ. વિશેષિતત્વાદ. કેમ? કારણ કે વિશેષિતત્વાદ વિશેષિત છે. એટલે હવે વિશેષિત શું? એટલે હવે એ સમજીએ. બરાબર? વિશેષિત એટલે શું? તો કર્મણ સકાશાત જ્ઞાનમ
વિશેષિતમ અધિક ધર્મ વિશિષ્ટત્વેન ઉક્તમિતિ ન જ્ઞાનસ્ય કર્મશેષત્વમ ઇતિ અર્થ. આ એની ડેફિનેશન છે. શું? તો કહે છે કર્મણ સકાશાત જ્ઞાનમ. કર્મથી જ્ઞાન જે છે એ વિશેષિત છે. કઈ રીતે વિશેષિત છે? તો કહે છે અધિકમ, અધિક ધર્મ વિશિષ્ટત્વ. એટલે જ્ઞાનની અંદર જે પોટેન્શિયાલિટી છે, જ્ઞાનની અંદર જે બધા ફલ આપવા માટેના ગુણધર્મો છે, વિશેષ ધર્મો છે, એ જ્ઞાનની અંદર વધારે છે, કર્મની અંદર છે નહીં. તો જેનામાં વધારે ગુણ હોય એ ઓછા ગુણોનો અંગ બની શકે ખરો? જે વધારે ગુણી હોય, જેમાં વધારે ધર્મો હોય, બહુ ધર્મત્વ જેનામાં હોય, એ ઈશદ ધર્મને નો અંગ બની શકે? બોલો. ઈશદ એટલે ઓછા ધર્મો હોય જેનામાં, અને જેનામાં વધારે ધર્મો, બાહુલ્ય ધર્મ, બાહુલ્ય હોય. ઈશદ ધર્મત્વ અને ધર્મ બાહુલ્યત્વ, બાહુલ્ય જેનામાં હોય, કોણ કોનો અંગ બને? વધારે હોય તેનું. જેનામાં વધારે ધર્મો હોય એ ઓછા ધર્મ વાળાનો અંગ બની શકે ખરો? ના બની શકે. ના, એ તો બની શકે ને. વધારે ધર્મ જેને હોય, વધારે ધર્મ આપણે પૂછવાઈ ગયા છે. વધારે ધર્મ જેને હોય ને એ ઓછા ધર્મવાળાનો અંગ ના બને. સમજ્યા કે નહીં? કેમ ના બને? કારણ કે પેલા વધારે ધર્મ છે તો ઓછા અંગવાળો શું કામ બને? એ નહીં બને ને. હા, નહીં બને. કેવી રીતે અંગ બનશે? અંગી કરતા અંગના ધર્મો વધારે હોય તો અંગને અનુસરણ ઇન્ડિપેન્ડન્ટલી કરવામાં તો વધારે ગુણ મળે છે, અને અંગીનો અનુસરણ કરવામાં તો ઓછા ધર્મો પ્રાપ્ત થાય છે. તો કોણ અંગી બને પછી? અંગ બની જાય. બહુ ધર્મ વાળો. તો અંગીને, તો અંગ એવો હોવો જોઈએ કે અંગી કરતા તો ઓછા ધર્મ હોય કે નહીં? તો બરાબર છે વાત. પણ જ્ઞાન માટે તો એમ કહેવામાં આવ્યું છે કે બ્રહ્મવિદ નહોતી પરમ. શું નહોતી પરમ. ના? હે? બ્રહ્મવિદ આપનોતી પરમ એવું કહો છો? આપનોતિ પરમ. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. કર્મ માટે એવું નથી કહ્યું. સમજ્યા? કર્મ માટે એવું નથી. કર્મ માટે મેક્સિમમ શું થાય? અગ્નિહોત્રમ જુહોતિ યજેત. અગ્નિહોત્રમ જુહોતિ સર્ગ કામો યજેત. અથવા મેક્સિમમ મોક્ષ પ્રાપ્ત થાય. પણ બ્રહ્મવિદ આપનોતિ પરમ, એ તો કંઈક તો પરબ્રહ્મ પ્રાપ્ત થાય છે ને, એ તો બહુ અલગ જ ધર્મ વિશિષ્ટત્વમ છે ત્યાં. તેથી વિશેષિતત્વાત છે, વિશેષત્વ છે, વિશેષિતત્વ છે. હા, વિશેષિતત્વતા છે જ્ઞાનની અંદર. તો જો વિશેષિતત્વ હોય એનામાં, તો એ અંગી બનવો જોઈએ, એકચ્યુઅલી અંગ નહીં બનવો જોઈએ. તેથી કર્મણ સકાશાત જ્ઞાનમ વિશેષિતમ
અધિક ધર્મ વિશિષ્ટત્વેન ઉક્તમિતિ ન જ્ઞાનસ્ય કર્મશેષત્વમ ઇતિ અર્થ. નો, પોસિબલ નથી, લોજિકલી ઇમ્પોસિબલ છે આ. એવું કહે છે આચાર્ય ચરણો. હા, સમજાયું આટલું? ન જ્ઞાનસ્ય કર્મશેષત્વમ એ સમજાયું. હા, સમજાયું ને? બોલો, ચાલો, કોઈ પ્રશ્ન છે? પછી આગળ પણ બીજા છે પૂર્વ પક્ષીઓ, પણ હવે કાલે કરશું. પણ અત્યારે કોઈને છે પ્રશ્ન આની આટલું લીધું એની અંદર? ભાઈ બધા રેકોર્ડિંગ લાઈન પર મુકાશે હવે હવે જે બી થશે તે? હું ઇન્ડિયા જાઉં છું એટલે ત્યાંથી પછી લાઈન પર સંભળાવ. એ તો આપણે મૂકીએ જ છે ને રોજ. આ મિતેશભાઈ તો દરરોજ મૂકી જ દે છે, જ્યારે જે દિવસે થાય છે એ દિવસે યુટ્યુબ પર. નહીં, આપણી અનુભાષાની લાઈન પર. સમજ્યો નહીં? અણુભાષાની લાઈન પર મળે. શું અણુભાષાની લાઈન પ્રમાણે શું? એટલે એ લાઈન વોટ્સઅપ પર. પર રેકોર્ડિંગ મળશે વોટ્સઅપ એમ. પર. વોટ્સએપ પર? અચ્છા, મેં કોઈ લાઈન એટલે શું? લાઈન એટલે આ જ ને, વોટ્સએપ. વોટ્સઅપ પર. સમજો નહીં, મને નહીં સમજ પડતી. વોટ્સએપ કહો છો સરોજબેન? હા, આપણી અણુભાષાની લાઈન પર. લાઈન એટલે વોટ્સએપ કે લાઈન એટલે ફોન? વોટ્સએપ ને? વોટ્સએપ પર, હા હા. એમ બોલો ને તો. હા હા, અચ્છા અચ્છા, વોટ્સએપ પર ને? હા, તો એ તો મિતેશભાઈ તમે મૂકી દેશો ને? હા હા હા. હા, સારું. પણ આ તો મારે અપલોડ કરવું પડશે. હા, આ તો મિતેશભાઈ રેકોર્ડ નથી કરી રહ્યા, હું કરી રહ્યો છું અત્યારે. હમ. હા, તો હું કરી દઈશ. ઓકે, અહીંયા રાખીએ આપણે. તો કોઈ પ્રશ્ન ના હોય તો હા, કૌમુદિક ન્યાય પ્રમાણે સમજાયું. કૈમુતિક ન્યાય. કૈમુતિક, કૌમુતિક નહીં. કઈ હા કઈ હા, કૌમુદિક. કરેક્ટ. ભલે અહીંયા રાખું. તમારે તો આજે પ્રબોધની છે ને બધાને હમ. ઇન્ડિયામાં? હા. પહોંચો પહોંચો બધા. ઉત્સવની વધાઈ બધાને. હા, તમને બધાને બધાય બધાને પહોંચો. ખૂબ ખૂબ વધાઈ. તમને પણ કહે છે, તમને પણ બધાય ખૂબ ખૂબ બધા. વધાઈ. ખૂબ ખૂબ બધાઈ. ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ બધાઈ. એક સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ. એક મિનિટ, મને અત્યારે દ્રઢઈને તો કરવા દો. એક મિનિટ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટ હવે ભજગ દેવો ભરો, દ્રઢઈના છે કે સાધન और नहीं બધી यार कोय निवेरो, सूर का कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न के। वल्लभाधीश की जय। જય શ્રી નાથ પ્રભુચરણ કે જય શ્રી સર્વે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી ઉત્સવની ખૂબ જય ખૂબ શ્રી બધાઈ. કૃષ્ણ. ખૂબ ખૂબ વધાઈ. સર્વે